સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ જગત વિખ્યાત યાત્રાધામ વીરપુર કે જ્યાં સંત શિરોમણી જલારામ બાપાની જગ્યા આવેલ છે। દેશ વિદેશથી જલારામ બાપાના દર્શને લાખો દર્શનાર્થી આવે છે। જલારામ બાપાએ શરૂ કરેલા સદાવત અન્નક્ષેત્ર 2005 વર્ષથી આજે પણ અવિરત ચાલુ છે। સંત જલારામ બાપા સેવકો સાથે ભજન કરતા કરતા વિક્રમ સંવત 1937 મહાવદ દસમને બુધવારના દિવસે વૈકુંઠવાસ થયા હતા। ત્યારથી ગુજરાતી માસ મુજબ મહાવદ દસમીના દિવસે જલારામ બાપાનો નિર્વાણ દિન એટલે આજે બાપાની 144મી પુણ્યતિથિ છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ જલારામ બાપાની પુણ્યતિથિના દિવસે સમગ્ર વીરપુર ગામના તમામ નાના મોટા વેપારીઓ અને વીરપુર વેપારી એસોસિએશન પણ સંપૂર્ણપણે પોતાના રોજગાર ધંધા બંધ પાડીને જલારામ બાપાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। સાથે વીરપુર આવતા ભાવિકો યાત્રાળુઓ માટે જલારામ બાપાની જગ્યામાં અન્નક્ષેત્ર તેમજ જલારામ બાપાના દર્શને રાબેતા સમય મુજબ ચાલુ રહ્યા હતા। વેપારી એસોસિએશન ચાલુ વર્ષે મહાવદ દસમ આજે જલારામ બાપાના મંદિરના જણાવ્યા પ્રમાણે જલા બાપાની પુણ્યતિથિ નિર્વાણ દિવસ તરીકે મનાવી તમામ વેપારીઓ પોતાના રોજગાર ધંધા બંધ રાખી જલારામ બાપાને શ્રદ્ધાંજલિ આપી હતી। સાથે આજે બાપાની 144મી પુણ્યતિથિ હોવાથી સવારથી જ ભાવિક ભક્તો દર્શન કરવા ઘસારો જોવા મળી રહ્યો હતો। સાથે ભાવિકોએ દર્શન કરીને ધન્યતા અનુભવી હતી। જલારામ બાપાના પરિવારજનો દ્વારા પણ સવારે બાપાની સમાધિ ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી। સુલેશ ભાલિયા, જેડેશ ટીવી, જેતપુર।